મારું બેટું આ ગરમી કેટલી પડે. આ કોમ પટાઈને જવું બધું કોઈ ઘેર હે ના ડોહો એકલો હોય ખાવા આલ્યું છે કે ના પોણી એ લાગે કોઈ આલ્યું નહીં હોય. આટલું કોમ પટાઈને તો જોઈએ. આ બધું પટાય અને હું ડોહાન ખાવા ખવડાવતા આવું. મારે તો ફૂલણ બાપાને ટાઈમે જાય હોજે હવે પાછું આવ્યો કરવા. આટલું હોજે કર્યો હવે ખેતીમાં એકલો પડું. પેલા મોટા છે તે ડોહાને સંભાળતા નહીં. બધું મારા ઉપર આવ્યું ખરું. આ ડોહાન તો ખાવા ખવડાવતા હું હવે. ખેતરમાં જે હજી કણે આયા નહીં. માં ભૂખ લાગી કુંવારીને તો મેલે પર અને પિયરે એમ હું તો એ ભૂસે બેઠો ખાધા વગર જાણે આવે શિકરા ખેતી કરીને. આ શેત તો હાલ ન આવે પર્વતે છોકરો સારો કોક દાડી આવો તો એ ખાવા લાવવા ભરપેટ. તો કોઈ કમ નહીં ટાઈમસર ખાવા આવતું નહીં કોઈ ના બાયડિયા પેર મેલી દે બસ. શું કરવાનું હવે. કાકા બેઠા હો કે ના ના તમે તો મરવાના જાવ વાટ જ જોયા ચાંદ હો જાન ચાંદ જાય દત લઉં બધી. હવે તમે તો ઊંધું બોલો. ખાવા બા ખાધું કે ના? આયો તાણા ટોકા લાયો તાણા ટોકા. હવે હું એકલો કેટલું કામ કરવાનું મારે. બે હાથ પગ ધોઈને પાણી આલીને ખાવા આપણે બે ખાઈ લઈએ. હું કરવા પેલી સુંદરી પિયર મેલી. મારે તો ચેમ કરું. પેલો મોટો હતો કેટલા દાડા આવે ખાવા તો હાલ દઉં. સુંદરી પિયર મેલે બસ મરવાની વાટ જ જોઈ રહી ખાલી. આમ મને ચાલે દાડા લઉં સુંદરી તો પિયર હા ખબર નહીં પડતી કોઈ આકલ હો. મોટો છોકરો સારું કોક દાડી આવે પણ સારું ખાવા લાગે મન નવરાવા ધોરાવા સારું સારું રાખે. આ તો કોઈ કમ નહીં. ખાવા ખાઈ લો. હવે લઈને આવ્યો 1:30 વાગે. કોક ખાવાનો ટાઈમ 1:30 વાગે. હવે હું ખેતરમાં જતો એટલે રોતે શીખવાડ નહીં મેઠું નહીં મરચું નહીં ધોણા જીરું. હું ખાઈને આવ્યો છું. આ હાલો કમ્પ્લીટ હે. દવા ચાલે ને આવું ખાવા બનાવે તે સારું કો નકર તમારે હવા જ કરવાય. પણ હવે તો આવું ના હોય. મરચું કામ મેઠું કામ બધું કામ. હવે ડોક્ટરે તમને ના પાડી વધારે ખાવાની મરચું મેઠું ને. ડોક્ટરે તેલ લગાવવા જતો. હવે ડોક્ટર તું તારી વહુ ને બધું મારે મરવાની જ વાળ જોઈ રહ્યો. જાયદાદ લેવી છે કે પાછા. હવે શું કરવાનું? ખબર નહીં ખાવ માર કુંવારી આવે તો ખા. હવે તમને તો હવા જ કરવાની ભાઈ. નહીં માં ખાવું તા ઘરનું કોઈ. હું મોટા છોકરાની જેમ ખાયો. કોઈ કરવું ને રોજતા નહીં આવતું ઉપરથી.
હા તો તો એ મને લઈ લે જો આ હમ બોલવા બદલ મને મોટા કરાય. હું આ ડોહાને કેટલું રાખું તોય મને વગોવી આ તો પેલા મોટા છોકરાને હારું હારું રાખી એ તો હવે હમ તાકવાય નહીં આવતો. લો આઈ રહ્યું. આટલી ઘણા નતો લાગે તો અવાજ આયા હો. હવે હું ખેતરમાં જાઉં તમે બે રેજો હોય જઈ જાતા ના. ખેત તો કઈ નુંદા પડી તે કોઈ છે તો ના ગયો અને એનો છોકરો તો જતો રહ્યો હવે ગાડો. હા ઓના અંદરમાં સોનાની સિક્કા પડી આટલા 50 રૂપિયા વધારે તો હું નકો. એ કાકા શું મેલ્યું આવી રહ્યું બેઠા ખેતરમાં જતા પાછા આયા ખેતી કરી રહ્યા. હું તમને કહેવાનું ભૂલી ગયો તો હું તમારી દવા ભૂલી ગયો તે હોજે લાયો. અલે મારા હાથથી પણ થાય. તે કાકા શું થાય તે ઓને શું થયું એટલે આ શું થઈ ગયું. અલે હા મારા મોટા ભાઈને ફોન કરવો પડશે હવે. મે મારા હાથ જીવ જાય. અલે હેલો આ મોટા ભાઈ આ કાકાને કોક થઈ ગયું આવજો ફટાફટ. હા આવો તમે આવો મોટો ભાઈ આવો તો તને માં જાય ક્ષેત્રમાં મારા દબો સપાડો પર હાલ આ ઓના માટે હું બીમાર થયો હું તને જાય છે કે ક્ષેત્રમાં. કાકા શું થયું કોક થઈ ગયું હોય ને. અલ્યા કાકા. બેટો આયો અલે મને ધામું પડે. કાકાને દવા ની લાવી આલી હોય કે પણ હું બીમાર ભૂલી થઈ ગયો તો આજ લેવા જવાનો જ હતો પણ આ કાકાને દમ ઉપડી ગયો હાલ. સવાજ તો હેડ હવે મરી જા કહું આ તમે દવા નહીં લાવી આલી તે મોડા થઈ જાય જો સાયકલ લઈને. પણ હું ભૂલી ગયો તો હાલ લેવાય ના ઉભા રહો. દવા પાણી પીવું તું આયો માં ઘણું થઈ ગયું. હા બેટા નાનો છોકરો એ બાયડી પિયર માં દીધી કા એમાં ભારે રાખતો નહીં 1:30 વાગે ખાવા લઈને પાણી પીવું કાકા. મારા નાનો છોકરો આવી ના માતા ઘેર આપવું. પણ માર ઘેર તો હું હાલ એકલો જ છું. માર ઘેર એરો ડખો આજકાલ શું કે મા બાપ ના ભવા થયા નહીં. લો કાકા દવા લો દવા હું પોણી લાવું. લો પોણી. કાકા લાવ હું ગાંઠિયા દઉં. આ માતી ઉરે ઉભો કર્યો પોણી ઉભો કર પોણી લો ના લાગે ઉભો કર કે લો પોણી અળાની ફોન જતું રે લે આ લો લે આ ગોળી લો આ ગોળી લો. અમે ઘણા ગોળી અનાળે જતી હતો અમને લો પોણી. આ ગોળી માંથી પીવરાય નહીં. આ હવે ખાઈ જો ને કે તમારે હમણાં દમ વધારે થઈ જાય. મેં ગોળી લેવરાય નહીં મારાથી. આ પીજો હવે. લે આ મારું બેટો દમ ઉપડે નહીં અરે હારું પાણી ખોલી સરસ છે તેનું માં કોક કરવું પડશે. લો પાણી ગોળી લઈ લો ફટાફટ. લે આ મારું બેટું હાથ ચડ્યો નહીં ને જબરજસ્તી ગોળી લેવરાય માં કોક કરવું પડશે. ગોળી લઈ લીધી હવે આ ફરક પડી જાઓ. કાકા તું અંભાય નહીં કહેતો તે મારે ઘડીએ ઘડીએ આબુ પડે હોય.
પણ હવે હું શું કરું એનું હું કહું કે હું ગોળી ભૂલી ગયો એમાં એમ બધું ચાલુ થઈ જાય દમનું તું ના ભાઈ કહેતો ગયડા ઘરમાં મિલતા રે કાકા. હવે તારે સંભાળવા તો સંભાળજે હું સંભાળે જાય હું જીવું ને તારતો હતી ગયડા ઘરમાં કાકો આજે નહીં જોઈ કાલે નહીં જોઈ હું સંભાળે જાય હતો તો તને સંભાળ કે મારે ત્યાં ઘડીએ ઘડીએ છે આબુ પડે હોય. આબુ પડે વળી મારી જેટલી જવાબદારી એટલે તારી જવાબદારી છે હવે મારે જેટલો સંભાળવા ભાવ ને એટલો તારે આવે આજુ સુધી મેં કાકાને દુઃખ નહીં પડવા દીધું હોય કે મારે અહીંથી આબુ પડે હોય. હવે આપવું પડે વળી તારાય કાકો તમે મા બધા લડો ના તા તમે પૈસા કરવા બધા કર્યો કે તમે મા બધા ચેલા હો ને ચેલા નહીં. કાકા તમે ચિંતા મત કરો હું તાર સુધી તમને મારા ઘેર જ રાખ્યો હવે કાકા તમે ચિંતા મત કરો હું તમને મારા ઘેર રાખ્યો મેં કોઈના કે કોઈનું મફત ખાવું નહીં હું તો મારી જિંદગી કઈ નાખી હું તમારી પક્ષ કહેતો તમે મા બધા ચેલા કહો પણ આજ મને ખબર પડી ગઈ. હું મારા ગલ્લો કાઢો આ દેખો આમાં મારી આખી જિંદગીની કમાણી છે. એટલે આ ડોહો તો ચોથી લાવ્યો લે આ ગલ્લો. મારા જીવનની કમાણી પણ મારા તમારે લાચાર નહીં પણ ના હેડો કાકા હું મારા ઘેર લઈ મારો બેટો ડોહો હાઈ રહ્યો ને હમણાં પેલો નાનો બધું ગાંઠીને લઈ જા. મારે ડોહાને કોક કરી મનાવવો પડશે. હેડો કાકા મારા ઘેર. તારા ઘેર આવવું નહીં હું તને સમજી લીધું એટલે હું નાના ઘેર છું ને બરાબર. મારે કોઈ પૈસાની જરૂર નહીં હું શું તાર સુધી તમને સાચવ્યો મને તું સારો લાગ્યો ને એટલે હું બધી મારી જાયદાદ તને આવ્યો. હું તમારા બેન પૈસા લેતો હતો પણ આજ ખબર પડી કે મોટો છે એટલે મારે મોટાની જરૂરત નહીં હું તારા ઘેર રહ્યો. હાર હેડો ગયડા મા બાપની સેવા કરવી એ છોકરાની ફરજ છે જો તમે ગયડા મા બાપની સેવા કરો ને તો 4 ધામ ફરો ને એટલું પુણ્ય થાય.